સુરતના પલસાણા હાઈવે પરથી સુરત જિલ્લા એલસીબીએ ₹49 લાખના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પલસાણા તાલુકાના તુંડી ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પર બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ તવાઈથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એલસીબી પોલીસે એક શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી 22,756 દારૂની બોટલ, કન્ટેનર સહિત કન્ટેનરના ચાલક કૃષ્ણકુમાર પુરારામ ગોદરાનીની અટકાયત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો ચંદીગઢથી મોકલવામાં આવ્યો હતો અને તે વડોદરા ખાતે પહોંચાડવાનો હતો. આ કૌભાંડમાં દારૂ મોકલનાર અને વડોદરામાં જથ્થો સ્વીકારનાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા પોલીસ દારૂની હેરાફેરી અટકાવવા માટે કટિબદ્ધ છે. આ કેસમાં કન્ટેનર ચાલકની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પલસાણા પોલીસ મથકે ગુનો દાખલ કરી પોલીસે આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું અને અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.